નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 4 ઇતિહાસની સમયરેખા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં મિત્રો આપણે આગળના લેક્ચરમાં આપણે જે બેઝિક્સ જે સવાલો હતા ઇતિહાસ રિલેટેડ અને ઇતિહાસનું જે ઓવરઓલ માહિતી શું છે, ઇતિહાસ શું છે, એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ગયા. જો તમારે એ જોવાનો બાકી હોય તો તમે આપણી ચેનલમાં અથવા તો એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. અને હા, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપી દેજો. ચાલો રેડી? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા તો કે અહીંયા આપણે થોડાક ચિત્રો આપ્યા છે. તો એ ચિત્રો વિશે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ ભૂસ્તરશાસ્ત્રી શું છે, જીવાશ્મ વિજ્ઞાની છે કોને કહેવાય અથવા તો કેનો અભ્યાસ કરે છે, નૃવંશશાસ્ત્રી છે એને કોનો અભ્યાસ કરે છે, અને પુરાતત્વવિદ છે એ કેનો અભ્યાસ કરે છે, એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો અહીં સરસ મજાના આપણે 4 ચિત્રો આપેલા છે, જોઈ શકો છો. ચાલો, હવે આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ચર્ચા કરતા જઈએ. તો જુઓ, ભૂસ્તરશાસ્ત્રી પહેલું ચિત્ર આપેલું છે. ભૂસ્તરશાસ્ત્રી રેડી. ઉપરની ચારેય ચિત્રો છે એ ડાબેથી જમણી તરફ દર્શાવેલ પ્રવૃત્તિનું અવલોકન કરવાનું છે. ચાલો, તો ભૂસ્તરશાસ્ત્રી છે એ પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેમ કે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગરો, મહાસાગરો અને પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરે છે. એટલે કે જે ભૂસ્તરશાસ્ત્રીઓ હોય, જ્યાં તમને ચિત્ર સરસ મજાનું આપી દીધું છે રેડી. આ જે છે ને ભૂસ્તરશાસ્ત્રીઓ, તો આ ભૂસ્તરશાસ્ત્રી છે એ કોનો અભ્યાસ કરે છે? તો કે જે પૃથ્વીની જે ભૌતિક સ્વરૂપો છે રેડી, જેને આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, અડી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. તો આવી જે ભૌતિક વસ્તુઓ છે એ ભૌતિક વસ્તુઓ જેમ કે માટી છે, પથ્થરો છે, અલગ અલગ ટેકરીઓ હોય, પર્વતો હોય, નદીઓ હોય, સાગર હોય કે મહાસાગર હોય રેડી, કે આ સિવાય પૃથ્વીના અન્ય કોઈ ભાગ હોય રેડી, પથ્થરો હોય, માટી, ટેકરી, પર્વતો, નદી, સાગર, મહાસાગર, આવી રીતના પૃથ્વીના કોઈ પણ ભાગ હોય તો એ બધાનું શું કરવામાં આવતું હોય છે? અભ્યાસ કરવામાં આવતો હોય. કોના દ્વારા? ભૂસ્તરશાસ્ત્રી દ્વારા રેડી. આવી જ રીતના બીજા છે જીવાશ્મી વિજ્ઞાની. કોણ છે? જીવાશ્મી વિજ્ઞાની રેડી. તો એ શું કરે છે? અશ્મિઓ. તો અશ્મિઓ એટલે શું? તો કે અશ્મિ એટલે મિત્રો થાય પ્રાણીઓના પદ ચિહ્નો કે છાપ, વનસ્પતિ તથા પ્રાણીઓના ભાગો કે જે જમીન અને ખડકોના સ્તરોમાં સચવાયેલા જોવા મળે છે. અશ્મિ કોને કહેવાય મિત્રો? તો કે ભાઈ પ્રાણી, કોઈ પ્રાણી હોય એના ચિહ્ન હોય, પગના ચિહ્ન થઈ ગયા હોય ને, ખરીકી એ ચિહ્ન હોય કે પશુ હોય કે કોઈ એવું વનસ્પતિ હોય, એના કોઈ ભાગ હોય રેડી, એ ક્યાંક સચવાયેલા, ખૂણે ખાંચકે સચવાયેલા હોય, ક્યાં ખડકો હોય કે જમીનમાં દટાઈ ગયા હોય રેડી, આ બધા જે સચવાયેલા હોય એ બધાને શું કહેવાય? અશ્મિ કહેવાય રેડી. તો શું કહે છે? અશ્મિઓના રૂપમાં કરોડો વર્ષ પહેલાના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરે છે. જીવાશ્મી વિજ્ઞાની હોય એને એ શું કરે છે? તો કે જે અશ્મિઓ છે રેડી, એ અશ્મિઓના રૂપમાં જે પણ કંઈ વસ્તુઓ સચવાયેલી જોવા મળે, પણ કેટલા સમય પહેલા? કરોડો વર્ષ પહેલાના હોય, કોઈ વૃક્ષ હોય, કોઈ પ્રાણીઓ હોય અથવા તો માનવ અવશેષો હોય, તો એનો છે એ અભ્યાસ કરતા હોય છે. મિત્રો, આવી જ રીતના જો તમારે દરેક વિષયનો અભ્યાસ ડીપમાં કરવો હોય તો મિત્રો ટેન્શન લેવાનું છે નહીં. આપણી એપ્લિકેશનમાં બધું જ મળી જશે. શું કરવાનું છે? તો કે વેટ ડિજિટલ એજ્યુકેશનનો જે ધોરણ 6નો નવા અભ્યાસક્રમ મુજબનો સંપૂર્ણ જે અભ્યાસક્રમનો કોર્સ છે, જેમાં ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે રેડી, અથવા તો તમારે કોઈ એક વિષયનો કોર્સ જોઈતો હોય તો એ પણ તમે અભ્યાસ કરી શકો છો. જે શિક્ષક મિત્રો હોય એ બધા પણ રેડી. જેમ કે સામાજિક વિજ્ઞાન એ પૂછાવી, ગણિતનો અલગ છે, વિજ્ઞાનનો અલગ છે રેડી, અંગ્રેજીનો અલગ છે. તો આ બધું તમને મળશે ક્યાંથી મિત્રો? તો પ્લે સ્ટોરમાં જતું રહેવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોરમાં, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને. હા, જે નવા છે એ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ, જૂનાને તો ખબર જ છે. જે નવા વિદ્યાર્થી છે ને, પ્લે સ્ટોરમાં જઈને આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રેડી. પછી એને શું કરી દેવાની? ઓપન. હા, 5 લાખ પ્લસ ડાઉનલોડર બતાવે છે એટલે તમારે સારી સરસ મજાની અહીંયા પણ રિવ્યૂ આપી દેવાનો 5 સ્ટાર. ખબર છે ને? ઓકે, ચાલો. તો તમે ડાઉનલોડ કરી લેવાની, ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની. એટલે અહીંયા આવું કંઈક પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. શું નાખવાનો? મોબાઈલ નંબર તમારો રેડી. એટલે તમારો એટલે મીન્સ કે ઘરે જે રહેતો હોય એ તમને સરળતાથી મળી જતો હોય એવો. તમને ન ખબર પડે તો તમારા વાલી કે કોઈ વડીલ હોય એને કેવું એટલે કરી દેશે.
એને મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે કંઈક આવું પેજ આવશે. અહીંયા મિત્રો ફોટો બદલશે એટલે એમાં બહુ પડતા નહીં. અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. ત્યાં જશો એટલે તમને આમ ધોરણ 9, 10 આમ સ્ક્રોલ કરશો એટલે તમને ધોરણ 6 મળશે. શું મળશે? ધોરણ 6 ના તમામ વિષયનું મટીરિયલ. એમાં તમે જશો તો ત્યાં તમને જે સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ કીધો એ અથવા તો વિષય વાઇઝના કોર્સ બધા જ ત્યાંથી તમને મળી જશે. તો ત્યાંથી તમે સરળતાથી મેળવી શકો છો. આ સિવાય જો તમે બાજુમાં જશો ક્યાં તો કંઈક ધોરણ 3 થી 12 ના વિડીયો, તો ત્યાં જશો તો તમને ધોરણ 6 એક મળશે. ત્યાં જશો એટલે તમને ધોરણ 6 ના તમામ વિષયના બાકીના બધું મટીરિયલ ત્યાંથી મળી જશે. તો ત્યાંથી તમે મેળવી શકો છો. અને હા, આપણી ચેનલમાં 3 થી 12 સુધીનું છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનને પણ તમે જાણ કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. ચાલો, ત્રીજું છે નૃવંશ શાસ્ત્રી. બેની આપણે માહિતી લીધી. ભૂસ્તર શાસ્ત્રી કે જે કેનો અભ્યાસ કરે છે? જીવાશ્મી વિજ્ઞાની. એ કોનો અભ્યાસ કરે છે? પછી છે નૃવંશ શાસ્ત્રી. તો એની વાત કરીએ તો કે માનવ સમાજ અને સંસ્કૃતિના સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનો અભ્યાસ કરે છે. જો નૃવંશ શાસ્ત્રી છે એ શું કરે છે તો કે જે માનવ સમાજ છે અને એની જે સંસ્કૃતિ છે, બરોબર, એની સાથે સૌથી જે પ્રાચીન કાળ, જ્યાં સુધીની માહિતી મળે ત્યાં સુધીની, ત્યારથી સૌથી જૂનો પ્રાચીન કાળથી અત્યાર સુધીનો શું કરે છે? એ લોકો અભ્યાસ કરે છે. વ્યવસ્થિત સંસ્કૃતિ સભ્યતાને એકબીજા સાથે લિંક કરે છે, જેથી કરીને કેવી રીતના એમની સંસ્કૃતિ સ્ટેપ બાય સ્ટેપ ઉતરી આવે ને એમાં કઈ રીતના પરિવર્તન સમયાંતરે આવ્યા. આ બધો એનો અભ્યાસ છે એ નૃવંશ શાસ્ત્રીઓ કરતા હોય છે. અને ચોથા હોય છે પુરાતત્વવિદો. રેડી? તો જે આપણે ચોથું ચિત્ર જોઈ ગયા 4.2 નું ચોથું ચિત્ર, જે માનવ, વનસ્પતિ અને પશુઓ દ્વારા જે છોડાયેલા અવશેષો છે, જેવા કે ઉપકરણ, માટલા, વાસણો, મણકા, મૂર્તિઓ, રમકડા, હાડકા, પશુ માનવના દાંતો, બળેલા અનાજ, મકાન અને ઈંટોના રોડા, રેડી, જેવી અન્ય ચીજ વસ્તુઓ ઉત્પન્ન કરીને ભૂતકાળનો અભ્યાસ કરે છે, ઉત્ખનન કરીને અભ્યાસ કરે છે. એટલે કે જે પુરાતત્વવિદો છે ઈ જે પણ કંઈ આપણા અવશેષો છે, જે પહેલાના ભૂતકાળના જે પણ કંઈ અવશેષો છે, માનવી દ્વારા જે પણ કંઈ છોડાયેલા હોય, રેડી, જેમ કે માનવી હોય, પશુ હોય, વનસ્પતિ હોય દ્વારા છોડાયેલા હોય, રેડી, તો એ બધા અવશેષો, જેમ કે કોઈ ઉપકરણ હોય, કોઈ માટલા હોય, રેડી, જે પણ આપણે માની લો આદિ માનવ હોય તો એ સમયની કોઈ વસ્તુઓ મળી એવી હોય, રેડી, એને આ સિવાય એની પછીની જે સિંધુ ખીણવાળી લોકો હોય તો એના વસ્તુઓ, વાસણો, મણકાઓ, રેડી, એની મૂર્તિઓ, એના રમકડા, એના હાડકાઓ, તો આ સિવાય પશુઓના દાંત, માનવના દાંત, આ બધા એના અવશેષો હોય, બળી ગયેલા અનાજો છે, ઈંટોના ભઠ્ઠા છે, આ ટૂંકમાં આવી બધી વસ્તુઓ જે આપણને મળી આવે એનો છે એ શું કરતા હોય છે? અભ્યાસ છે એ કરતા હોય. એને આપણે શું કહીએ છીએ? પુરાતત્વવિદો. ફરીથી એક વખત શોર્ટમાં, ભૂસ્તર શાસ્ત્રી શું કરે તો કે આપણી જે ભૌતિક વસ્તુ, માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, આ બધાનો અભ્યાસ કરે. જીવાશ્મી વિજ્ઞાનીઓ શું કરશે તો કે કરોડો વર્ષ પહેલા જે વૃક્ષો, પ્રાણીઓ, માનવ છે એના અવશેષોનો અભ્યાસ કરશે. નૃવંશ શાસ્ત્રીઓ તો કે આપણી ભારત માનવ સમાજ અને સંસ્કૃતિની વચ્ચેનો સમન્વય અને પ્રાચીન કાળથી અત્યાર સુધીની જે સંસ્કૃતિની જે પણ કંઈ તફાવત છે એનો અભ્યાસ કરશે. અને ચોથું પુરાતત્વવિદો, જે માનવ, વનસ્પતિ, પશુઓના જે પણ કંઈ છોડાયેલા અવશેષો છે, રેડી, માટલા, વાસણો, મણકા, હાડકાઓ, રમકડા, આ બધી વસ્તુનો અભ્યાસ કરે એને શું કહેવાય? પુરાતત્વવિદો. તો આ 4 વિશે આપણે માહિતી હોવી જોઈએ. ચાલો, હવે આપણે વાત કરવાની છે ભાઈ ઇતિહાસને સમય ગણવા કેવી રીતે કરવામાં આવે છે. ઇતિહાસની જે સમય ગણના છે એ કઈ રીતના કરવામાં આવે, ચાલો જોઈએ. ઇતિહાસ આપણે કઈ રીતના ગણીએ છીએ, રેડી? ઇતિહાસમાં કોઈ ઘટના બની છે તો હાલમાં આપણે વાત કરવી છે કે ભાઈ કોઈ ઘટના આ સમયે બની છે તો એને આપણે કઈ રીતના ગણીશું, તો એની આપણે ચર્ચા કરવાની છે. તો જુઓ, દરેક સમાજ અને સંસ્કૃતિની સમયના ગણતરી કરવામાં પોતાની પદ્ધતિ હોય છે. એટલે કે જે દરેક સમાજ અને એની સંસ્કૃતિ હોય એનો જે સમય ગણવો હોય તો એને પોતાની શું હોય? એક પદ્ધતિ હોય, એક રીત હોય, અલગથી એક રીત હોય કે અથવા પદ્ધતિ હોય, રેડી? કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત જેવી મુખ્ય ઘટનાઓને નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિ છે એનો જન્મ થયો હોય અથવા કોઈ એવો નવો રાજા હોય કે જેને નવો વંશની શરૂઆત કરી હોય, નવા શાસનની શરૂઆત કરી હોય, તો આવી ઘટનાઓ જેટલી કંઈ મુખ્ય ઘટના હોય, બરોબર, તો એને શું કહેવાય? નવો યુગ કહેવાય. શું કહેવાય? નવો યુગ. યુગ એટલે સમયનો નિશ્ચિત કાલખંડ. એટલે કે યુગ એટલે શું? કોઈ ચોક્કસ સમય. હવે માની લો કે ઇતિહાસમાં આવા ઘણા બધા રાજ્ય વંશ થઈ ગયા,
એમાં માની લો કે ગુપ્ત વંશ હોય. કયો? ગુપ્ત વંશ. તો આ ગુપ્ત વંશનો સ્થાપક કોણ છે, એને ક્યારે ગુપ્ત વંશની શરૂઆત કરી, ચોક્કસ સમય જ કરી હશે. પછી મૌર્ય વંશ આવો થઈ ગયો. તો આવા કોઈ ચોક્કસ વંશ શરૂઆત થઈ હોય, કોઈ રાજાએ કરી હોય, અથવા તો કોઈ મહાન વ્યક્તિઓ એવો થયો, જન્મ થયો હોય, જેમ કે ગૌતમ બુદ્ધ. તો આવા વ્યક્તિઓને છે એ ધ્યાનમાં રાખીને ઇતિહાસની ગણના આપણે વધારે સરળતાથી કરી શકતા હોઈએ છીએ. રાઈટ. અને આને શું કહેવાય? નવો યુગ તરીકે આપણે પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ. ચાલો આગળ વધીએ. આજે વિશ્વભરમાં સામાન્ય રીતે ગ્રેગોરિયનનું કેલેન્ડર વાપરવામાં આવે છે. સાહેબ આ ગ્રેગોરિયનનું કેલેન્ડર છે એ શું છે? એ કાંઈ નથી મિત્રો. આપણે જે રેગ્યુલર કેલેન્ડર વાપરીએ છીએ ને, એક જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, તો આ ગ્રેગોરિયન કેલેન્ડર છે. શું કહે છે? શું છે? ગ્રેગોરિયન કેલેન્ડર. જો અહીં તમને થોડીક માહિતી આપેલી છે. તો ગ્રેગોરિયન કેલેન્ડરમાં વાત કરીએ તો વિશ્વભરમાં આ કેલેન્ડર જાણીતું છે. હવે જો આ આપણે ઘણીવાર આપણે આનો તમને તફાવત બેઝિક આપું કે ગ્રેગોરિયન કેલેન્ડર છે ને, એનો ઉપયોગ આપણે સામાન્ય રીતે જ્યારે પણ કંઈ બહાર જવું હોય કે તારીખોનો આપણે મેચ કરવો હોય ત્યારે કરીએ. પણ આપણે ઘણીવાર જોયું હોય કે આપણે જ્યારે તારીખ્યું જોયું જોઈએ. ચાલો જોઈએ. ફોટો આપણે નથી લીધો, પણ અત્યારે તમને જસ્ટ સમજાવી દો કે તારીખિયામાં તમે આવી રીતના જોયું હોય. રેડી? આવી રીતના કંઈક હોય. જો અહીંયા તમે તારીખ લખેલી છે. જોજો ઘણીવાર તારીખમાં ઘરે તારીખ કેલેન્ડર હોય ને, એમાં તારીખ લખી હોય, અહીંયા 5 લખી હોય, પણ અહીંયા કંઈક અલગ લખ્યું હશે. આવું લખ્યું હશે. જોજો ગુજરાતીમાં ના અંગ્રેજીમાં. તો આ જે તારીખ છે અહીંયા લખ્યું હોય જાન્યુઆરી, અને અહીંયા લખ્યું હોય આવું લખ્યું હોય, જસ્ટ તમને સમજવા માટે. રેડી? પછી અહીંયા જો કે વાર ને એવું લખ્યું હોય, એટલે આપણે જસ્ટ સમજવા માટે. રેડી? તો જો આ જે છે અલગ છે, આ અલગ છે. તો આને કહેવાય ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે કહેવાય. શું કહેવાય આને? ગ્રેગોરિયન કેલેન્ડરને આધારે કહેવાય કે જાન્યુઆરી મહિનો છે ને એની 5 તારીખ છે ને, એટલે આપણે કોઈ પણ માની લો કે કોઈ ઘટના હોય ચોક્કસ પ્રમાણે ચાલીએ કે ભાઈ આ ઘટના છે કઈ તારીખે છે, તો આ તારીખે છે, પેલી તારીખે છે. પરંતુ આ જે છે ને આપણે અત્યારે અહીંયા વિક્રમ સંવત પ્રમાણે લઈએ છીએ. કઈ આધારે? વિક્રમ સંવત. હવે આ વિક્રમ સંવત શું છે મિત્રો, એની ચર્ચા આપણે આગળ કરવાના જ છીએ. રેડી? એટલે ટેન્શન બહુ ન લેતા. પણ આપણે જે કારતક, માગસર, પૌષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, રેડી, અને એ પ્રમાણે આપણે જે લેતા હોઈએ છીએ એને વિક્રમ સંવત પ્રમાણે કહીએ છીએ. અને અહીંયા તિથિ લખતા હોય છે. શું લખતા હોય છે? તિથિ. રેડી? તિથિ. તો તિથિ, આ તિથિ છે, આ તારીખ છે. આ જે તારીખ વાળો આખો કોન્સેપ્ટ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વાળો, એને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે. અને એ આખા વિશ્વમાં ચાલે છે. એટલે આપણે એને એટલા માટે અંગીકાર કરીએ. માની લો કે તમારે બીજા દેશમાં જવું હોય તો એમ કે આ તિથિ હું આવીશ, તો અને પાછી તકલીફ એ પડે કે ભાઈ ક્યારેક એક હારે 2 તિથિ હોય, સેમ હોય, 2 દિવસ તિથિ, એક તિથિ હોય, ક્યારેક તો તિથિ ગાયબ હોય, તો તકલીફ પડે. એટલે વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે વિશ્વાખાએ કયું અપનાવેલું છે? ગ્રેગોરિયન કેલેન્ડર. તેમાં કેટલા મહિના હોય છે? તો કે 12 મહિના હોય છે અને 365 દિવસનો સમયગાળો હોય છે. હે ને? વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ. અને દર 4 વર્ષે એક વર્ષમાં આવે લીપ વર્ષ. ખબર છે ને? દર 4 વર્ષે એક વર્ષ કયું આવે? લીપ વર્ષ. એટલે લીપ વર્ષ હોય તેથી ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. કેટલા? 29 દિવસ. બાકીના વર્ષોમાં 28 દિવસ હોય. ઉદાહરણ તરીકે સદીના અંતિમ વર્ષો જોઈએ તો 1800, 1900, 2000, જો એમાં 400 ના ગુણાંકમાં હોય તો જ લીપ વર્ષ હોય. તેથી ઉપરના 3 શતાબ્દી વર્ષોમાં ફક્ત 2001 લીપ વર્ષનો એક દિવસ ઉમેરો થાય છે. સાહેબ આવું બધું શું કીધું? ટેન્શન ના લ્યો, આપણે સમજીએ. કેવા એવું માંગે છે કે ભાઈ જો 1800 છે તો હવે તમારે લીપ વર્ષ ગોતવું હોય તો શું કરવાનું? તો ભાગાકાર આવડે છે ને? ગણિતનો વિષય છે, પણ હા સરસ મજાનું ગણિત કલ્પેશ સરે સમજાવ્યું છો. ખબર છે ને? જોડાઈ ગયા છો ને? ઓકે. તો હવે આને છે તમારે 400 વડે ભાગવાનું. રેડી? તો 400 ને તમે 2 0 0 ઉડાડી દેશો તો 4 તેરી 12, ચોકે ચોકે 16. તો શેષ વધી? તો હા, કેટલી વધી? 2. તો આ લીપ વર્ષ નથી. જેમાં શેષ 0 વધે તો એ લીપ વર્ષ થાય. સાહેબ શું? તો કે જો 400 લઈ એટલે 2 0 કાઢી નાખીએ. એમ ન કહેતા 400 મને ઘડિયો નથી આવડતો. ટેન્શન નહીં લેવું, 4 નો આવડે. 4 5 20 થઈ ગયું. હા, તો 0 શેષ કેટલી વધી? 0 0. તો આ આપણું લીપ વર્ષ છે. રેડી? આ કેના વાત કરીએ છીએ? 100 ની વાત કરીએ. 100 ના ગુણાંકમાં જેમાં છે, જેમાં પાછળ 2 0 છે એની વાત છે. હવે માની લો કે
આપણે 2025 જોવું છે, તો શું આ લીપ વર્ષ છે? તો ચાલો જોઈએ. તો એને આપણે 4 થી ભાગવાનું. કેટલાથી? 4 થી. તો 4 પંચા 20. ચાલો રેડી. હવે બે વિધા અહીં ઉપર જેટલા આવે એનાથી આપણે કોઈ મતલબ નથી. તો 4 6 24. તો હવે કેટલા વધ્યા? 1. તો હવે આમાં છે 0 વધી નહીં, તો આ લીપ વર્ષ નથી. સાહેબ મારે બીજું જોવું હોય તો 2028. ચાલો એને આપણે 4 વડે ભાગીએ. તો 4 પંચા 20 તો ખબર જ છે ભાઈ. રેડી? 0 0 થઈ ગયું ને. 2 8. તો 4 6 4 7 28. તો કેટલા થયા? શેષ કેટલી વધી? 0 0. તો આવી રીતના બાકીના કોઈ પણ વર્ષ હોય એને 4 વડે ભાગવાનું. પણ જે 100 ના હોય, હવે જો આપણે 1800 ને લીપ વર્ષ ગણ્યું તો કે ના, પણ હવે હું 1800 ને ખાલી 4 વડે ભાગું જો. તો 4 એકા 4, ચોકે ચોકે 16, 2 વિધા 0, 4 પંચા 20. થઈ ગયા કે ન થઈ ગયા? સાહેબ થઈ ગયા હો. તો આ લીપ વર્ષ ગણાય નહીં. કેમ કે જેમાં પાછળ 2 0 આપ્યા હોય ત્યારે આપણે 400 થી ભાગશું. કેટલાથી? 400 થી. અને જેમાં 0 પાછળ 2 નો આપ્યા હોય તો 1 આપ્યો હોય ચાલશે. તો એનથી તો 4 થી જ ભાગવાનું છે. રેડી? તો આ એક થોડુંક આપણે જસ્ટ માહિતી આપી. બાકી ગણિતમાં તમારે લીપ વર્ષ શું છે એ બધું આવશે. તો આ લીપ વર્ષ વાળો કોન્સેપ્ટ જે ગ્રેગોરિયન કેલેન્ડરમાં જોવા મળે દર 4 વર્ષે. રેડી? લીપ વર્ષ હોય ત્યારે શું થાય? તો કે 366 દિવસ આવે. અહીં જે 365 કીધા છે ને, બાકીના દિવસો 365, બાકીના વર્ષમાં 365 દિવસ હોય, પણ જેથી લીપ વર્ષ હોય ત્યારે કેટલા દિવસ હોય? 366. અને વધારાનો એક દિવસ ક્યાં હોય? ફેબ્રુઆરીમાં 29મો દિવસ હોય. બાકીના કેવા હોય? કેટલા હોય? 28 દિવસ હોય. ચાલો રેડી? હવે આપણે આગળ વધીએ. જો આજે વિશ્વભરમાં સામાન્ય રીતે કયું કેલેન્ડર વપરાય છે? ગ્રેગોરિયન કેલેન્ડર. શું છે આપણે માહિતી થોડીક આપી દીધી. રેડી? સાથે સાથે તહેવારો અને શુભ કાર્યોને નિર્ધારિત માટે તે હિન્દુ, મુસ્લિમ, યહૂદી અને ચીનમાં પણ તહેવારો તથા અન્ય શુભ કાર્યોના તારીખો ગણતરી માટે અન્ય કેલેન્ડર તિથિ પત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આવી રીતના કહે છે કે ચાલો વિશ્વભરમાં ગ્રેગોરિયન કેલેન્ડર તો વપરાય છે, પણ જ્યારે કોઈ શુભ તહેવાર હોય, માની લો કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે ગોરદાદાથી શરૂઆત કરે. ખબર છે ને કે ભાઈ ફલાણી તિથિ, ત્યાંથી શરૂ કરે. ત્યાં તારીખ નહીં બોલે, ત્યાં તિથિનો ઉપયોગ કરશે. રેડી? એટલે તિથિ છે, પછી આ તિથિ, આ વારે, આ માગસર મહિને, આ મહિને, આ પ્રસંગે, આ સત્ર, આ ગોત્ર, આ બધું કહેશે. રેડી? તો આ બધી જે વસ્તુ છે એ માટે અલગ કેલેન્ડર છે. જેમ કે હિન્દુ, મુસ્લિમ, યહૂદી, ચીન. રેડી? તો એ બધાનો અલગ અલગ કેલેન્ડરો પણ અલગ અલગ તહેવારો જે છે એ કેલેન્ડર મુજબ વપરાય. આપણે ગ્રેગોરિયન કેલેન્ડર માનીએ છીએ, ચાલો સમજો. પણ ક્યારે આપણે દિવાળી છે એ ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે ઉજવી ના. કેમ? તો કે ફિક્સ ન હોય. તમે સમજો, આપણી દિવાળી છે ને દર વર્ષે અલગ અલગ તારીખે હોય. રેડી ને? દર વર્ષે અલગ અલગ. ક્યારેક 10મા મહિનામાં આવે, ક્યારેક 11મા મહિનામાં આવે. આવું કેમ? તો કે એ મહિનો અલગ અલગ થાય. પણ જો તમે એ જ વસ્તુ તમે આગળ આપણા ગુજરાતી મહિના પ્રમાણે જાઓ તો એ ફિક્સ છે. આસો મહિનાની જે અમાસ છે ત્યારે આપણી દિવાળી રહેશે. કેમ? તો કે આ ફિક્સ થઈ ગયું. રક્ષાબંધન નક્કી હોય તો આપણે આ બધું કયા આધારે ઉજવીએ છીએ? ગુજરાતી મહિના પ્રમાણે, નહીં કે અંગ્રેજી મહિના પ્રમાણે, ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે. એ પ્રમાણે આપણે ઉજવતા નથી. તો આવી રીતના હિન્દુ હોય તો હિન્દુ તહેવાર એ રીતના ઉજવતા હોય છે. મુસ્લિમો માટે અલગ કેલેન્ડર છે, યહૂદી લોકો માટે અલગ છે, ચીનમાં પણ અલગ લોકો એના માટે અલગ કેલેન્ડર છે. રેડી? એટલે આવી રીતના જ્યારે કોઈ અન્ય શુભ કાર્ય કરવું હોય, સારું કાર્ય કરવું હોય તો એના માટે આપણે અલગ કેલેન્ડર વાપરીએ છીએ. પણ આમ બધા કોમન બધા લોકો માટે સામાન્ય વહીવટ કરી શકે એ માટે આપણે કયું વાપરીએ છીએ? ગ્રેગોરિયન કેલેન્ડર વાપરીએ છીએ. ચાલો, પશ્ચિમમાં કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તના જન્મથી શરૂ થઈ હતી. એટલે કે જે પશ્ચિમના દેશો છે એમાં આજે કેલેન્ડરની શરૂઆત છે ક્યારે થઈ હતી? ઈસુ ખ્રિસ્તના જન્મની શરૂઆત થઈ હતી. એટલે જે ઈસુ ભગવાન જે થઈ ગયા ચર્ચમાં, ખબર છે ને, ઈસુ ખ્રિસ્ત તરીકે લેતા હોય, ખ્રિસ્તી ધર્મના ભગવાન જે કહીએ, તો આ જે ઈસુ ભગવાનનો જે જન્મ છે એના આધારથી લેવામાં. મેં કીધું હતું ને, આપણે કોઈ યુગની શરૂઆત છે એ શરૂઆત આપણે કોઈ વ્યક્તિના જન્મથી લઈએ અથવા નવા રાજાના શાસનથી લેતા હોઈએ છીએ, એ રીતના. ચાલો રેડી? તો પશ્ચિમના દેશોમાં આ ઈસુ ખ્રિસ્તના જન્મથી શરૂ થયું છે કેલેન્ડરની વાત. વર્ષોની ગણતરી આ બિંદુને કરવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં એડી કહેવામાં આવે છે. જો, એટલે કે જે વર્ષોની ગણતરી છે
એ કોના આધારે કરવામાં આવે છે? ઈસુ ખ્રિસ્તના જન્મના આધારે કરવામાં આવે છે, બરોબર. અને એને શું કહેવાય છે? અંગ્રેજીમાં એડી કહેવાય છે. એડી એટલે લેટિન ભાષાનો શબ્દ છે, રેડી, સંક્ષિપ્ત રૂપ છે, જેને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની સૂચવે છે. એટલે કે જે એડી છે એ શું સૂચવે છે કે જે માની લ્યો કે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ રેખા છે, સમય રેખા છે, એમાં અહીંયા થયો છે, તો આ જે પાછળનો ભાગ છે એને કહેવાય એડી. અને આપણે એને ગુજરાતીમાં ઈસવીસન કહીએ. શું કહીએ છીએ? ઈસવીસન. શું કહીએ છીએ? ઈસવીસન. રેડી. એટલે કે લેટિન ભાષાનો એડી શબ્દ છે અને એને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો કે એડી. અને એનો ડોમિની ફૂલ ફોર્મ શું થાય? એનો ડોમિની. રેડી. પણ એને આપણે શું કહીએ છીએ? ઈસુ ખ્રિસ્તના જે જન્મ અહીંયા થયો છે એના પછીનો જે સમય છે એને આપણે એડી તરીકે દર્શાવી શકીએ છીએ. અને ગુજરાતીમાં એને શું કહીએ છીએ? સામાન્ય શ્રવણ, એટલે કે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ. ચાલો જોઈએ. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં તેને સામાન્ય શ્રવણ એટલે કે કોમન એરા CE અથવા તો અંગ્રેજીમાં તેને CE કહેવામાં આવે છે. રેડી. એટલે કે હાલમાં હવે એને એડી તરીકે ઓછું ઓળખાય છે, પણ CE તરીકે એટલે કોમન એરા એટલે કે સામાન્ય શ્રવણ તરીકે, એટલે કે અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક સા સ જોઈશું. શું જોઈશું? સા સ. તો સા સ નો મતલબ શું થાય? સામાન્ય શ્રવણ તરીકે ઓળખવામાં આવે છે. અને અંગ્રેજીમાં એને શોર્ટ ફોર્મમાં કયું કહેવાય છે? CE. તો હવે સમજો, એડી અને CE, એડી અને CE તો બંનેનો મતલબ સરખો જ થાય. એનો ડોમિની અથવા તો કોમન એરા, કોમન એરા અથવા તો એનો ડોમિની, બંનેનો મતલબ એ થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમયગાળો છે એની વાત ચાલે છે. રેડી. ઉદાહરણ તરીકે જોવું હોય તો ભારતમાં 1947માં શું થયું હતું? સ્વતંત્રતા મળી હતી, જે આપણે આગળના ધોરણમાં જોવાની છે. રેડી. ધોરણ 9માં આવશે કે ભાઈ ભારતમાં આઝાદી ક્યારે મળી? 1947માં. રેડી. મળી હતી. તેને આપણે શું કહીશું? 1947 એડી. રેડી. એટલે ક્યારેક એડી 1947 અથવા તો 1947 CE તરીકે પણ ઓળખવામાં આવે છે. કીધું ને, એડી અને CE બંને હવે અથવાના થઈ ગયા. તો એડી કયો તો પણ એ જ થાય અને CE કયો તો એ જ થાય. એનો ડોમિની તો એ જ છે, કોમન એરા તો પણ એ જ છે. રેડી. એટલે આપણે 1947 ને છે એ કઈ રીતના દર્શાવી શકીએ? તો કે એડી 1947 અથવા 1947 CE તરીકે પણ દર્શાવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો હવે? તો એડી સરખું છે અને 1947 CE પણ સરખું છે. પણ આ ક્યાંની વાત છે? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે. રેડી. ચાલો. એ જ રીતે ઈસુ ખ્રિસ્ત જન્મની પરંપરાગત તારીખ પહેલાના વર્ષોની વિપરીત ઉત્તરતા ક્રમમાં ગણવામાં આવે છે અને જેને અંગ્રેજીમાં BC તરીકે પણ ઓળખવામાં આવતું હતું. એટલે કે જો આપણે આગળ વાત કરી હતી, આ એક રેખા છે, સમય રેખા છે, એમાં અહીંયા આપણે ઈસુ ખ્રિસ્તનો જન્મ લઈએ. કોનો? ઈસુ ખ્રિસ્ત નો જન્મ. ચાલો. રેડી. હવે સમજો કે કેવા એવું માંગે છે, ફરીથી આપણે જે ડીપમાં છે, ચાલો આપણે પાછળના પેજ જ લઈએ ને. ચાલો. ઓકે. ચાલો. શું કે છે હવે? તો કે અહીંયા આપણે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ. રેડી. હવે એવું કે છે કે આને આપણે શું કીધું? એડી અથવા તો CE બંને આપણે કહી શકીએ છીએ. અથવા હવે કે છે ઊંધું ચાલશે. કયું? તો કે જો જન્મ પહેલાની આપણે વાત કરશું તો એના માટે આપણે શું કહીએ છીએ? BC. આને કોઈ માટે આપણે શું વાપરીએ છીએ? BC અથવા તો BCE. આ બે આપણે વાપરીએ છીએ. ચાલો. રેડી. બિફોર કોમન એરા. અંગ્રેજી શું થાય? બિફોર કોમન એરા. હવે એવું કે છે કે અહીંયા છે ને ઊંધું આપણે ચાલીએ છીએ. કેમ કે આપણે જે વસ્તુ અહીંથી તો આપણે ખબર પડી ગઈ. ચાલો. ઈસવીસન, અહીંથી આપણે આને ગુજરાતીમાં લઈએ છીએ ઈસવીસન, અને આને ગુજરાતીમાં લઈએ છીએ ઈસવીસન પૂર્વે લઈએ. શું લઈએ છીએ? ઈસવીસન પૂર્વે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. રેડી. હવે સમજો, અહીંયા આપણે ઊંધા ચાલીએ છીએ. 1 2 3 4 5 એમ જેમ આપણે સમય રેખા છે ને, પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, તો ઋણ પૂર્ણાંકની જેમ જ અહીંયા ચાલશે. અહીંયા આપણે 1 2 3 4 કરશું. રેડી. આ રીતના.
તો એમ પહોંચતા પહોંચતા આપણે અહીંયા પહોંચી ગયા છે 2026-27માં. રેડી? અહીંથી 1 2 3 કરતા કરતા. પણ હવે અહીંયા આપણે ઊંધા ચાલશું. કેમ? તો કે અહીંયા આપણે હજી ખબર નથી કેટલું સુધી આગળ જવાનું છે. જેમ જેમ આપણે નવી નવી વસ્તુ મળતી જશે એમ આગળ જતા જશું. રેડી? તો એને આપણે પહેલા તો કયું કીધું? BC અથવા તો BCE. ગુજરાતીમાં આપણે ઈસવીસન પૂર્વે અને આને કહીએ છીએ ઈસવીસન. પણ કોને ઈસવીસન પૂર્વે કહેશું? તો કે જે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે, રેડી, એ પહેલાની વાત હોય તો ઈસવીસન પૂર્વે, અને જન્મ પછીની વાત હોય તો ઈસવીસન. એટલે કે જન્મ પછી હોય તો AD અથવા CE, અને જન્મ પહેલા હોય તો BC અથવા BCE. ચાલો, ક્લિયર હવે બધા મિત્રોને? ચાલો ફટાફટ એક કોમેન્ટ આપી દો એટલે ખ્યાલ આવે. રેડી? ચાલો, તો શું કહે છે કે ભાઈ હા, જે ઉત્તરતા ક્રમમાં ગણવામાં આવે છે અને તેને BC તરીકે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય સંવંત પૂર્વે કહેવાય. શું કહેવાય? સામાન્યનો સા, સંવંતનો સ અને પૂર્વેનો પૂ. સા સ પૂ. હે ને? તો યાદ રાખજો. જો આગળ આપણે શું કીધું હતું? સામાન્ય સંવંત ખાલી કીધું હતું, પણ અહીંયા સામાન્ય સંવંત પૂર્વે વાત કરવામાં આવી છે. ક્લિયર? રેડી? અંગ્રેજીમાં એને કહેવાય બિફોર કોમન એરા, એટલે કે BCE પણ કહેવાય છે. રેડી? કયા કયા કહેવાય છે? BC અથવા તો BCE પણ કહેવાય છે. રેડી? ઉદાહરણ તરીકે 560 BCE ગૌતમ બુદ્ધનું અંદાજિત જન્મ થયો હતો. રેડી? જેને આપણે 7મા પ્રકરણમાં શીખવાનું છે. એટલે કે વધારે ડીપમાં આપણે 7મા પ્રકરણમાં જોશું. કોના? ગૌતમ બુદ્ધ વિશે. પણ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો છે? તો ઈસવીસન પૂર્વે 560માં. એટલે હવે પહેલા તો એ ખબર હોય છે ગૌતમ બુદ્ધની મારે વાત કરવી છે, તો હું આ સમય રેખામાં ગોઠવવું હોય તો ક્યાં હું ગોઠવી શકીશ? 1947ની આપણે વાત કરી હતી આગળ, યાદ છે? તો આગળ 1947માં આપણે અહીંયા જોયું હતું, જેમાં આપણે AD અથવા તો CE લખી શકા. રેડી ને? ચાલો, તો આ અહીંયા વાત કરી. ભાઈ મારે ઈસવીસન પૂર્વે 500 ક્યારની વાત કરવી છે? 560માં. તો 560 હું ક્યાં લખીશ? અહીંયા લખીશ ને 560. પણ શું લખીશ હું? BC અથવા તો BCE. રેડી? તો કે ભાઈ ઈસવીસન પૂર્વે અથવા તો સામાન્ય સંવંત પૂર્વે. ગુજરાતીમાં આપણે શું લખશું? સામાન્ય સંવંત પૂર્વે. અને અહીંયા સામાન્ય સંવંત. રેડી? પણ આ નક્કી કોના આધાર કર્યું આપણે? ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા તો આ રીતના વાત કરી, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી તો આ રીતના આપણે વાત કરી. તો બંને વચ્ચે ખબર હોવી જોઈએ. ચાલો, રેડી? તો ગૌતમ બુદ્ધનો જન્મ ખબર પડી ગઈ. જો કે આપણે આ વધારે ગૌતમ બુદ્ધનો જન્મની બધું આપણે જોવાનું ક્યારે? 7મા પ્રકરણમાં. તો શું તમે ગણતરી કરી શકો છો કે તેમનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હશે? રેડી? તો જુઓ, હવે તમારે ગણતરી કરવી હોય તો કઈ રીતના કરાય? તો કે અહીંયા અત્યારે આપણે કેટલા થયા? 2025-26 રાખીએ, હે ને? પછી 560 શું કરવા પડશે? ઉમેરવા પડશે ને? કેમ કે આ ઊંધા ચાલે. જુઓ, 1 2 3 કરતા કરતા આપણે 560 પેલા ગયા, હજી આવશે 600 700 800 900, એમ ઊંધું ચાલશે. આમ અહીંયા આમ જેમ ચાલશે એવી જ રીતના અહીંયા ચાલશે. તો હવે બેનો સરવાળો કરો તો 6 6 ના 6 2 ને 4 6 ને 4 6 ને 2 8 5 ના 5 અને 2 ના 2. તો 2586 વર્ષ, એટલે અંદાજિત આપણે કેવું હોય તો 2600 વર્ષ જેવો સમય થયો હશે. ગણતરી થઈ ગઈ કે ન થઈ ગઈ? શું કઈ રીતના ગણતરી કરી મિત્રો? ખબર પડી ગઈ ને? તો જો શું કર્યું તો કે આજે તો એ 2000 થી આપણે 1 થી લઈ લીધું 2026 સુધી, અને પછી તો કે આગળનું લીધું 560. બેનો શું કરી દીધો? સરવાળો. કેમ કે આપણે અહીંથી ગણતરી કરવાની છે ને, તો આ તો આપણી ઓલરેડી ગણતરી છે. હવે આ 560 આપણે ઉમેરી દઈએ તો આપણો જવાબ મળી ગયો કે ન મળી ગયો? તો અંદાજિત એટલે થોડોક મળતો આવતો જે આંકડો હોય છે ને, એ આપણે લેવાનો હોય. તો અંદાજિત આપણે કેવું છે કહી શકીએ કે 2600 વર્ષ પહેલા છે એ શું થયો હશે ભાઈ? તો કે ભાઈ આમનો છે એ શું થયો હશે? જન્મ થયો હશે ગૌતમ બુદ્ધનો. જો શુભ એટલે હમણાં જ આપણે વાત કરી અનુકૂળ હોય એવા સૌભાગ્ય, કે દાખલા તરીકે શુભારંભ કોઈ કરીએ એ. ચાલો, ગણતરી થઈ ગઈ. તો જો હવે જો શું કહે છે? હવે આપણે અહીંયા થોડીક માહિતી આપી છે. સેલ ચિત્રો પુરાવાના પ્રથમ ઉદાહરણો છે. તો જો અહીંયા આપણે જે છે ઈ કોનું જોઈ ગયા? આપણે ઈસુ ખ્રિસ્તના જન્મવાળી વાત કરી ગયા. હવે આપણે બધું જો સામાન્ય સંવંત પૂર્વેની વાત કરીએ તો અહીંયા આપણે થોડાક પુરાવાઓ મળ્યા છે. રેડી? અહીંયા આપણે પૃથ્વી રિલેટેડ જે સેલ ચિત્રો, જે પૃથ્વી ઉપર જે પથ્થરો ઉપર ચિત્રો મળ્યા છે એ ક્યારે મળ્યા છે? વિચાર કરો.
સામાન્ય સંવત પૂર્વે 40,000 વર્ષ પહેલાના મળ્યા છે. કેટલા? 40,000 વર્ષ પહેલા. અને અહીંયા આપણે સામાન્ય સંવત પૂર્વે 3 લાખ વર્ષ પહેલાની આપણે જે માહિતી મળી છે. હજી આપણે આયેલા જઈશ, આગળ ગોતતા જઈશ, ટેકનોલોજી પ્રમાણે જૂનું હોતા જઈએ. એટલે ઇન શોર્ટ ટૂંકમાં કહી શકો કે આપણે ઈસવીસન પૂર્વે 3 લાખ વર્ષ પહેલાની માહિતી આપણે હજી મળી ચૂકી છે. અને આમ સમયાંતરે આપણે આગળ વધતા જઈએ છીએ. રેડી? કેમ કે હવે એ કે વસ્તુ અહીંયા જુઓ, ઈસુ ખ્રિસ્તનો લીધું આમ ઈસવીસન પૂર્વે 3 લાખ વર્ષ પહેલા. કેટલા? 3 લાખ વર્ષ પહેલાની આપણે માહિતી અહીંયા આગળ મળી છે. હજી આપણે આગળ વધશું, પણ આ ક્રમ ઊંધો ચાલશે. રેડી? ઈસુ ખ્રિસ્ત જન્મ પહેલાનો ઊંધો ક્રમ ચાલશે, કેમ કે હજી એનું અમનાન સંખ્યા આવશે ને. અહીંયા પણ જેમ જેમ આગળ વધતા જશે, અહીંયા તો હવે વર્તમાન આવી ગયું, પણ આ તો હજી ભૂતકાળ છે ને. જેટલું ઊંડું જવાશે એટલું જાશું. તો આ રીતના તમે છે કોઈ પણ ઘટના છે ઈસવીસન પૂર્વે અથવા ઈસવીસન પહેલા કઈ રીતના બનેલી છે, ઈસવીસન પછી કઈ રીતના બની છે, એની અહીંયા આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે. ચાલો, હવે આખી આપણે આ પ્રવૃત્તિ છે એટલે કે આના વિશે શોધવાનું છે, જેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.